ગણેશ ચતુર્થીના દિવસની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે, રામદેવ પીરના નોરતાના દિવસની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પણ ભારે વરસાદી ઝાપટા થવાની શક્યતા રહેશે. પરિસરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થતાં, લગભગ દાંતા વિસ્તારમાં વરસાદ થતાં અંબાજીમાં ચાલતા યાત્રાળુઓમાં પણ ક્યારેક વરસાદ હરકત કરી શકે છે, ક્યારેક આહલાદક વાતાવરણ રહી શકે છે. પરંતુ આ વખતે ચોમાસું ઓક્ટોબરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ચોમાસું ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ચાલવાની શક્યતા રહેશે, પણ ત્યાંની નોંધ તો 30 સપ્ટેમ્બર પછી પૂરી થતી હશે. પરંતુ નવરાત્રિમાં આ વખતે નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. તારીખ 6, 7 અને 8 નવરાત્રિમાં રાજ્યના કોઈ ભાગમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે ધ્વનિ આ વખતે 23 સપ્ટેમ્બરમાંથી ગરમી જોર પકડશે.